આજ થઈ ગયો છે બીજો દિવસ દ્વારકામાં ને આપણે ત્યારે નહીં જો કમ્પ્લીટ થઈને ગયા છીએ અત્યારે દ્વારકાધીશના મંદિર પાસે અને આ બાજુ અત્યારે જો બધા ફોટા પાડે છે. તો આપણે પણ ફટાફટ થોડાક ફોટા પાડી લઈએ ને. કાલે આપણે દર્શન તો કરી લીધા હતા પણ આપણે મોબાઈલ અલાઉડ નહોતો એટલે આપણે દર્શન કરી લીધા. તમે અત્યારે ધજાના દર્શન કરી લ્યો. હાલો ફટાફટ ફોટા પાડી લઈએ પછી આપણે જવાનું છે બેટ દ્વારકા. તો હાલો ફોટા પાડવાના છે. આપણે ફોટા પાડવાના. હાલો કયા ફોટા પાડી લઈએ. લોકેશન જો હવારમાં મિત્રો. અત્યારે ગયા છીએ આપણે દ્વારકાના રેલવે સ્ટેશન ને આ કણ આપણે આ બાજુ ટિકિટ પડાવે છે. તો ટિકિટ ફાટી જાય એટલે આપણે જવાનું છે અત્યારે ઓખા બેટ દ્વારકા દર્શન કરવાના. સુદર્શન સેતુ પર પણ આપણે ફોટા પાડવાના છે અને ત્યાં જઈને જોઈ સુદર્શન સેતુનું કેવું લોકેશન છે કેવું પબ્લિક છે. તો આ બાજુ અત્યારે ઓનલાઈન ટિકિટ પણ ફાડે. હવે આપણે મળ્યું તમને ઓખા બેટ દ્વારકા. આપણે બેસી ગયા છીએ અત્યારે ટ્રેનમાં ને અત્યારે જઈશું આપણે બેટ દ્વારકા. અને આ બધા ટ્રેનમાં જો અત્યારે કરે છે નાસ્તો. અને આ બાજુ બીજા પણ આપણા ભાઈ બેઠા છે. ચાલો નાસ્તો કરી લેવી. જવાના છીએ આપણે સુદર્શન સેતુ ઉપર આપણે બ્રિજ ઉપર ફોટા પાડવા અને દર્શન પણ આપણે કર્યું ઓખા જઈને. અને ક્યાં ફોટા પડે મજા આવશે ને. મજા આવશે. ફૂલ બાકા ચીકી. ચાલો પેલા નાસ્તો કરી લેવી. ઓખા આપણે રેલવે સ્ટેશને ઉતરી ગયા છે આપણી ટ્રેનથી અને હવે આપણે જવાના છે બેટ દ્વારકા સુદર્શન સેતુ ઉપર. હાલો હબ હા લિફ્ટ છે. લિફ્ટમાં જવું હે તો હાલો દાદરા મંડો સડવા છે આપણે કર્યું છે. આપણે લઈ લીધી છે અત્યારે રિક્ષા ને અત્યારે આપણા સુદર્શન સેતુ ઉપર. અત્યારે બેટ દ્વારકા ના બાજુ તમે પબ્લિક જો. ચાલો હવે ભાઈ આપણે દર્શન કરવા. ધન્યવાદ. જય દ્વારકાધીશ. કૃપયા ધ્યાન દેं મંદિર में પ્રસાદી આપણે લઈ લીધી છે ને મોબાઈલ અંદર અલાઉડ નથી. મોબાઈલ નહીં લીધા છે પણ આપણે બધું પ્રસાદીને લઈ લેવી અને મોબાઈલને હું મૂકી દઈએ. અને આ બાજુથી જવાય મંદિરે. મોબાઈલ મૂકી દેવાનું. દર્શન કરીને આપણે વ્યા છીએ અત્યારે દરિયાકાંઠે ને આ બાજુ તમે જોવો તો દરિયો છે અને આ રહ્યો આમો પુલ સુદર્શન સેતુ. આ બાજુ રહી બીજી હોડીઓ. અત્યારે તો બધી બંધ થઈ ગઈ પુલ બનીમાં.
એટલી બધી પબ્લિક છે. Gone away. Gone away. હાલો હવે જાય પુલ આપણા સુદર્શન સેતુ પુલ ઉપર જ્યાં ફોટા બધા પાડે છે ત્યાં ઘણા. હાલો ધીમે ધીમે જ્યાં જઈએ ને ત્યાં જઈને આપણે મળીએ. આ બાજુ છે બીજી વસ્તુ લેવા માટેની બજાર, તમે જોવો ખાલી. હા છે કંઈક મોટો મોલ. જાવું અંદર જો. હા ચાલ હાલો અંદર જાય કે મૃત્યુ છે આપણે જોઈએ. આ બાજુ આ બધો શોપ છે કાંઈ. કાંઈ લે આ ફોટાનું હોય આ ફ્રેમનું 1200 એક ફ્રેમને 1200. શાનું આમ ઓલું થાય આપણે વ્યા છે અત્યારે સુદર્શન સેતુ બ્રિજ ઉપર ને આગળ અત્યારે તમે જોવો તો બધા ફોટાને એવું પાડે છે. આ છે સુદર્શન સેતુ બ્રિજ. આ બાજુ પાડે છે બધા ફોટા ને અત્યારે આપણે તડકો એટલે તડકાના બહુ ફોટા હારા નહીં આવતા, પણ આ તમે દરિયો જોવો. પેલા આ કણા હુડકા હાલતા હતા, હુડકા. અહીંયા થોડીક હોળિયું છે ના બાજુ છે મંદિર. ચાલો થોડોક સાયો છે એટલે આપણે પણ થોડાક ફોટા ને એવું પાડી લેવી, પણ અત્યારે તો તડકો છે એટલે ફોટા હારા આવતા નથી. નીચે દરિયો છે ને આપણે અત્યારે પુલ ઉપર છે ને ઠંડો પવન આવે છે કે એની વાત આવે. પવન એકદમ બહુ મસ્ત આવે છે. અત્યારે સુદર્શન સેતુ પર ને ફોટા જેવું તો આપણે પાડ્યું છે ને હવે સાહેબ થોડા ના થાય કોઈને આપણે કેવો લોકેશન ફોટા જેવું પાડે છે ને આ જો સુદર્શન સેતુ. બીજો બ્રિજ આપણા આ બાજુ છે. સુદર્શન સેતુ તમે આવો એટલે મજા આવે એની વાત જાવ. આગળ લોકો ફોટા જેટલા પાડે, કેમેરા વાળા એટલે ફોટા એવા પાડે તમે ખાલી આમ લોકેશન જોવો ને ખતરનાક તોડી નાખ્યું. કેટલા લોકો ફોટા પાડે પાર વગરના, જેટલા લોકો નવા નવા આવતા હતા બધા રોકેટ ફોટા પાડે, ફોટા આવે. દુનિયાને મજા એટલી આવે દરિયા ઉપર બ્રિજ ઉપર, કારણ કે પવન એવો ટાઢો આવે દરિયાનો. મજા આવે. આપણે જઈએ છીએ રેલવે સ્ટેશન બાજુ, કારણ કે અહીંથી આપણે જવાનું છે હવે વેરાવળ સોમનાથ. હાલો આગળ વિડીયો બનાવી વિડીયો લાઈક
તો પ્લીઝ વિડીયોને એક લાઈક કરી દો.